નમસ્કાર મિત્રો, આપની આરોગ્ય યાત્રા કોરોના ચાલશે ત્યાં સુધી ચાલુ રહેશે. હવે થોડા સવાલો છે કે યોગાહાર બુક કઈ રીતે મેળવવી. તો તમે જો અમદાવાદમાં છો તો આપણું શાહીબાગ સેન્ટર ઉપર તમે જાઓ તો ત્યાંથી એક અવેલેબલ થઈ જાય, અથવા જો બહારગામ છો મહેસાણાની અંદર હોય છે, વડોદરામાં પણ આપણા સાધકોના જોડે પડેલી હોય છે, રાજકોટમાં બી એક સાધક છે, ભુજમાં પણ છે, દાહોદ ગોધરા બાજુ પણ છે, મહેસાણામાં પણ છે, વિસનગરમાં પણ છે. તો તમે જે વિસ્તારમાં છો એ વિસ્તારનો મને વોટ્સએપ કરજો કે આ જગ્યાએ મારે બુક જોઈએ છે તો કોના ત્યાંથી મળશે. ગાંધીનગરમાં મળી જાય. અને આ કોરોનાનું લોકડાઉન પૂરું થશે એટલે ફ્લિપકાર્ટ અને એમેઝોન ઉપર ઓનલાઈન મળવાની જ ચાલુ થઈ જશે. અમેરિકામાં પણ કોઈને જોઈતી હોય તો ત્યાં પણ અમારા એક સાધકે મારા જોડે મગાવેલી છે થોડી, તો એમના જોડેથી મળી જશે. તો જેને જ્યાં જરૂર હોય મને ખાલી વોટ્સએપ ઉપર રિક્વેસ્ટ મોકલે. તમને જે કંઈ સવાલો હોય એ મહેરબાની કરીને મને વોટ્સએપ કરતા રહેજો, તો હું એના જવાબ બીજા દિવસે મારો જનરલી સવારમાં 9 વાગ્યાથી લઈને 10 વાગ્યાની આજુબાજુમાં વિડીયો રેકોર્ડ થાય છે. એટલે આગલા દિવસે જેટલા સવાલ આવ્યા હોય એ 9-10 વાગે રેકોર્ડ થઈ જાય, અને એ રેકોર્ડ થયેલો વિડીયો બીજા દિવસે 10 વાગે તમને ઓનલાઈન થાય. એટલે આજે જે હું રેકોર્ડ કરું છું એ આવતીકાલે તમને જોવા મળશે. બરાબર? તો સવાલો જે છે એ ખાસ આ રીતે લેજો. એનીમા ઉપર વારે વારે સવાલો આવતા હોય છે કે સાહેબ ક્યાં સુધી લેવાનો. એક ભાઈએ પૂછ્યું છે કે 40 દિવસ સુધી મેં એનીમા લીધો, હવે આગળ શું કરવાનું. તો એનીમા એક એવી વસ્તુ છે કે અમે તો એમ કહીએ છીએ કે તમને બીમારી મટે ત્યાં સુધી તો રોજ રેગ્યુલર લો, પરંતુ બીમારી ન આવે એના માટે પણ રેગ્યુલર લેતા રહેવું હિતાવહ છે. અમે વર્ષોથી રોજ એનીમા લઈ લઈએ છીએ, બીમારી નથી છતોય. બરાબર? તો એનું કોઈ નુકસાન નથી. તમે કમસે કમ ડાબી બાજુનું આંતરડું તો રોજ સાફ કરો જ, ભલે આખું ન કરો તો ચાલશે. આખું આંતરડું સાફ કરવા માટે સૂતા સૂતા આપણે એનીમા લેવાનું છે, અને એ અઠવાડિયામાં 1 અથવા 2 વાર. પણ રોજે રોજ તમે ડાબી બાજુનું આંતરડું સાફ કરી લો એનીમાંથી. મેં ગઈકાલે પણ વિડીયોમાં કીધેલું કે ઉપવાસ કર્યો તો આખો દિવસ કશું નહોતું ખાધું. ઉપવાસના દિવસે સવારે નેચરલ ટોયલેટ કર્યા પછી એનીમા દ્વારા મળ કાઢી લીધો તો એક્સ્ટ્રા. આખો દિવસ કશું નહોતું ખાધું, છતાં બીજા દિવસે સવારે એનીમાંથી નવો મળ પાછો નીકળ્યો. એટલે આ ગઈકાલે જે મેં આ વાત કરી હતી આજે ફરી હું કરું છું. એટલે આપણા શરીરમાં જે અનાજરૂપી ખોરાક જાય છે એ 2 દિવસ આપણા શરીરમાં રોકાય છે. આ ખાસ યાદ રાખવાનું છે. એટલે ઉપવાસના દિવસે બી તમે એનીમા લો તો મળ નીકળવાના ચાન્સ ખરા. કેમ? આગલા દિવસવાળો મળ નીકળી શકે છે. બીજા ભાઈનો સવાલ છે કે નાળિયેરનું તેલ ખવાય? તો નાળિયેરનું તેલ સિંગદાણાના તેલની જેમ ખાઈ શકાય, મગફળીની જેમ. અહીંયા એક વાત યાદ રાખવાની છે કે કોઈ પણ પ્રકારનું તેલ તમે ખાઈ શકો છો, શરત એટલી છે કે તેલ રિફાઇન્ડ ના હોવું જોઈએ. આ વાત ધ્યાન રાખવાની છે. બીજું કે તમે તેલની વસ્તુમાં ખાસ જો શરીરને ચરબીની જરૂર છે થોડી, બિલકુલ નથી એવી નહીં. ચરબી કાર્બોહાઈડ્રેટ્સ અનાજના પ્રમાણમાં 2.5 ગણી તાકાત આપે. તમે 100 ગ્રામ અનાજ ખાઓ અને 100 ગ્રામ તેલ ખાઓ તો 100 ગ્રામ અનાજના કરતાં પેલું તેલ જે છે એ 2.5 ગણી તાકાત આપે. બરાબર? હવે આ તેલ જે છે, ચરબી જે છે એની ક્વોલિટી મહત્ત્વની છે. તમે લીલું નાળિયેર પીવો તો એમાં ચરબીનું પ્રમાણ છે, પણ એ એટલું બધું એની ડેન્સિટી એટલી લો ડેન્સિટીવાળું ચરબી હોય કે એ ચરબી નાના બાળક
2 મહિનાનું બાળક પણ એનું પચાવી શકે, એવા ફોર્મમાં એ ચરબી હોય. હવે એ નાળિયેર જ્યારે લીલું નાળિયેર પીળું થઈ જાય એટલે એ પીળું થઈ ગયેલા નાળિયેરમાં જે ચરબી મલાઈ બની જાય, એ મલાઈ 2 મહિનાનું બાળક પચાવી શકે નહીં. એવી થોડી હાર્ડ થઈ ગયેલી હોય, એની ડેન્સિટી કઠણ થઈ ગયેલી હોય, એનું બંધારણ આખું થોડું વધારે પચાવવામાં ભારે થઈ ગયું કહેવાય. હવે આ જ પીળું નાળિયેર જ્યારે સુકાઈ જાય એટલે શ્રીફળ બને, અને આ શ્રીફળનું દૂધ કાઢવાની જે મલાઈ નીકળે, એ મલાઈ 1 વર્ષનું બાળકને પચાવવામાં અઘરું પડે. આવી વધારે હાઈ ડેન્સિટીવાળી ચરબી થઈ જાય. કહેવાય તો તેલ જ, કહેવાય ચરબી જ, કહેવાય ફેટ. પણ આ જે છે એની ક્વોલિટી જેમ જેમ એ આગળ વધતું જાય છે, સુકાતું જાય છે, એમ એ હાર્ડ બને. શ્રીફળનું કાચલી કાઢો, શ્રીફળને તોડો અને એ સફેદ કાચલીને તમે સૂકવી કાઢો એટલે ડ્રાય ફ્રૂટ્સવાળા નાળિયેરની કાચલી બની જાય. આપણે જે ડ્રાય ફ્રૂટ્સમાં જે ગૌરી વ્રતમાં ખાવા છોકરાઓને ખાવા આપીએ છીએ, નાના છોકરાઓ, તો આ સૂકું નાળિયેર જે કાચલી રૂપનું થઈ જાય અને એ તેલ કાઢો તો એ તેલ 1.5 વર્ષના બાળકને પચાવવામાં અઘરું પડે. અને આ નાળિયેર કાચલીને ક્રશ કરીને તેલ કાઢ્યું હોય એનું જ્યારે તમે ડબલ રિફાઇન્ડ કરો તો પુખ્ત વયની વ્યક્તિ પણ આ ડબલ રિફાઇન્ડ તેલને પચાવી શકતી નથી, અને એ આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ, બ્લોકેજ, બીપી આ બધું વધારે છે. હા, મોટાપા એટલે ઓબેસિટી એ રોગ શું છે કે તમે જે ચરબી સ્વરૂપનું ખાઓ છો, ઘી તેલના સ્વરૂપમાં વઘારેલું, તળેલું, ડબલ રિફાઇન, આ શરીર પચાવી શકતું નથી અને એ તમારા શરીરમાં નુકસાન કરે છે. તો નાળિયેરનું તેલ કાચું ખાઈ શકાય, ડબલ રિફાઇન ખાઈ શકાય નહીં. ડાયાબિટીસની ગોળી કઈ રીતે વધઘટ કરવી? જો તમે બંને ટાઈમ કાચા ઉપર રહો છો, બંને ટાઈમ, અને તમારો ડાયાબિટીસ 200 આવે, હા, ફાસ્ટિંગનો કે ભોજન કર્યા પછીનો, તો પણ તમારે કોઈ દવા લેવાની જરૂર નથી. કેમ કે રો ફૂડનો ડાયાબિટીસ શરીરને નુકસાન કરતો નથી. પેલા તેલ જેવું છે, તમે કાચું તેલ ખાઓ તો એ શરીરને નુકસાન નહીં કરે, પણ રિફાઇન્ડ ખાશો તો એ નુકસાન કરશે. તો ડાયાબિટીસમાં કાર્બોહાઈડ્રેટ્સ તમે રોટલી કરીને ખાઓ છો, ભાત ચડવીને ખાઓ છો તો એ નુકસાન કરે છે, પણ એ જ ભાત બટાકાનું શાક કરીને ખાઓ તો એ ડાયાબિટીસ નુકસાન કરે છે. તો બટાકો કાચો એને ક્રશ કરો, એનો રસ કાઢો, એ પીવો તો એ નુકસાન નથી. શેરડીનો રસ કાચો પીવો છો તો એ અમૃત છે, પણ એ શેરડીને ગરમ કરી બનાવેલી ખાંડ અને એનો જે ડાયાબિટીસ આવે એ શરીર પચાવી શકે નહીં. એ લાંબો સમય લોહીમાં ફરતો રહે અને લોહીમાં લાંબો સમય ડાયાબિટીસ બતાવે, સુગર બતાવે. એટલે તમે ડાયાબિટીક છો તો તમારું પેન્ક્રિયાજ ધીરે ધીરે ચાલુ થશે. ચાલુ થઈ ગયા પછી તમને ડાયાબિટીસ બતાવશે જ નહીં. એટલે પેન્ક્રિયાજ ઘણા લોકોનું 10% કામ કરે, કોકનું 25% કામ કરે, કોકનું 50%, કોકનું 80% કામ કરે, કોકનું 100% કામ કરે છે. નાની ઉંમરવાળાના 100% કામ કરતા હોય. ઉંમર વધતી જાય એમ એની ઇફિશિયન્સી, વર્કેબિલિટી ઘટતી જાય. હવે આ જેટલી ઘટી છે એના પ્રમાણમાં તમને ડાયાબિટીસ આવશે. તો તમે એને સાજું કરવા માટે લીલા પાંદડા ખાઓ સૌથી વધારે. લીલું પાનનો લીલો રંગ અને લીલા પાનના પોષક તત્વો, આ બંને ચીજ શરીરની દરેક સિસ્ટમને રિપેર કરવા માટે જરૂર પડે છે. આ વાત ધ્યાન રાખવાની છે. અચ્છા, ઘણા લોકો પૂછે છે કે મારા ફલાના આ નંબરને તમારા ગ્રુપમાં એડ કરી દો ને. તો આપણા વોટ્સએપ ગ્રુપમાં એડ થવા માટે કશું કરવાનું નથી. મારો જે મોબાઈલ નંબર છે 9173602208, 9173602208. આ નંબર ઉપર ખાલી વોટ્સએપ ઉપરથી જે વ્યક્તિના ગ્રુપમાં જોડવું હોય એ વ્યક્તિ ખાલી મને વોટ્સએપની અંદર હાઈ અથવા હેલો લખીને મેસેજ કરશે એટલે તરત ઓટોમેટિક સિસ્ટમ ગોઠવેલી જ છે એના મોબાઈલમાં પાછો એક
મેસેજ આવી જશે. અને એ મેસેજમાં નાના અડધા કલાકના યોગાનો અડધા કલાકનો વિડીયો છે, 1.5 કલાકનો શરીરના એન્જિનિયર બનો એની લિંક છે, આપણી આજે આખી આરોગ્ય યાત્રા ચાલે છે એના રોજે રોજના વિડીયોનું આખું જે પ્લેલિસ્ટ છે કે પહેલા દિવસથી લઈને અત્યાર સુધીના બધા વિડીયો જોઈ શકાય એ પ્લેલિસ્ટની લિંક પણ છે. અમારા શાહીબાગ સેન્ટરનું એડ્રેસ છે, એના ગૂગલનું લોકેશન છે, અને અમદાવાદ ના લોકોને ગ્રુપમાં જોડાવાની લિંક છે. ગુજરાત અને ભારતના લોકોને જોડાવાનું એક અલગ ગ્રુપ બનાવેલું છે, અને વિદેશના લોકોને જોડાવાનું એક અલગ ગ્રુપ છે. ગાંધીનગરવાળા માટે એક અલગ ગ્રુપ છે. તો આ ગ્રુપમાં જોડાવાની લિંક એમાં આવી જ જાય છે. ખાલી એને ક્લિક કરવાની, તમને જે રિલેટેડ ગ્રુપ હોય એ ક્લિક કરો, ગ્રુપ ખુલી જાય. ગ્રુપ ખુલી જાય પછી એમાં તમારે જોઈન થવાની ક્લિક કરવાની થશે, તમે એ ગ્રુપમાં જોઈન થઈ જશો. સિમ્પલ પ્રોસેસ છે, બરાબર. એટલે ગ્રુપમાં જોડાવા માટે તમે મને વોટ્સએપ કરો ને તમને જે આવે એ જ મેસેજ, રિટર્ન મેસેજ આવેલો તમે કોઈને મોકલી શકો કે ભાઈ તમે આ ગ્રુપમાં જોડાવું છે તો આમાં ક્લિક કરીને જોડાઈ શકો. તો તમે તમારા સર્કલમાં આ મેસેજ મોકલતા રહો, એ લોકો વિડીયો જોશે, એ લોકોની લિંકો મળશે, ગ્રુપમાં જોડાવાના રસ્તા મળી જશે. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવાથી સારા ઉપયોગી અમે મેસેજ અને લિંકો મોકલતા હોઈએ છીએ, બરાબર છે. અમારા લોકડાઉન પૂરું થયા પછી અમારા શાહીબાગ સેન્ટર ઉપર જે શિબિરો થવાની છે એ તારીખો નક્કી થશે. તારીખો તો અમે એડવાન્સમાં કરેલી જ છે નક્કી, પણ છૂટ જેવી સરકારની મળશે એટલે વોટ્સએપ ગ્રુપમાં મેં ઓલરેડી એક લિફલેટ આપણું PDF ફોર્મેટમાં મૂકેલું છે, ગુજરાતી ને હિન્દી. એની અંદર આખી 2020ની 31 ડિસેમ્બર સુધી કઈ તારીખે શિબિરો નક્કી કરેલી છે એનું આખું લિસ્ટ છે. તો તમે લિસ્ટ જોઈ શકો છો. કોઈને જરૂર હોય તો મને વોટ્સએપ દ્વારા રિક્વેસ્ટ મોકલજો કે આખા વર્ષની તારીખોના લિસ્ટ આપવા મહેરબાની, તો હું તમને મોકલી આપીશ. એ લિફલેટની અંદર આપણા સેન્ટર ઉપર ઉપયોગી જે શરીરના ઉપયોગી અને કામની કઈ કઈ ચીજો હોય છે એનું લિસ્ટ પણ છે. એના કઈ રીતે ફાયદા લેવા, એનો કઈ રીતે ઉપયોગ કરવો, કોને એનો ઉપયોગ કરવો, કોને ન કરવો, આ બધી વાતો પણ એમાં લખેલી છે દરેક આઇટમ વાઇઝ. તો એ બધી ચીજો પણ એમાં લિફલેટમાં કવર થઈ જશે. તો એનો લાભ તમે બીજાઓને પણ આપી શકો, તમે તારીખો જોઈ શકો. અચ્છા, જે લોકો અમદાવાદ બહારના લોકો છે, અને ઘણા લોકો મને એવા ફોન કરે છે કે સાહેબ તમારા સેમિનાર અમારા ત્યાં વિસ્તારમાં રાખવાની અમારી ઈચ્છા છે. તો અમારી જે સેન્ટર ઉપરની જે તારીખો નક્કી થયેલી છે આખા વર્ષની, એ સિવાયની તારીખો, એ સિવાયના દિવસોમાં તમે આયોજન કરશો તો એ તારીખો અમને અગાઉથી જાણ કરજો કે અમારી ઈચ્છા આ તારીખે તમારી સેમિનાર રાખવાની છે, તો અમે તમને એ તારીખે અમારો સેમિનાર ફ્રી હશે, એ દિવસે અમે ફ્રી હોઈશું તો અમે તમને એ તારીખ એલોટ કરીશું, બરાબર. મિનિમમ અમદાવાદ ગાંધીનગર છોડી અને બહારના જિલ્લામાં જવા માટે 200 વ્યક્તિ તમારા લોકો શ્રોતાઓ ભેગા થવાના હોય તો અમે તમારા ત્યાં આવીશું, બરાબર છે. ઓછા વ્યક્તિઓ માટે અમે લાંબા નહીં થઈએ, આટલું યાદ રાખજો. એટલે તમે ગ્રુપ કરો, જિલ્લા વાઇઝ તમારા જેવા સાધકો ભેગા કરો અને પછી અમને બોલાવશો. સંસ્થાઓ હોય, કોલેજો હોય તો પણ કંઈ વાંધો નથી. બાળકો હશે તો એ પ્રમાણે અમે લેક્ચર લઈશું, વડીલોની પ્રોગ્રામ હશે તો એ પ્રમાણે લઈશું. હા, જેવી વ્યક્તિ એ પ્રમાણે અમે લેક્ચરો કરીએ છીએ. પાણી માટે 2 વસ્તુ આવી કે વોટર થેરાપીમાં પાણી પીવાની વાત છે ને NDSમાં ઉપવાસ કરવાની વાત છે સવારમાં. તો આ બંનેમાં ફરક શું પડે એવો એક પ્રશ્ન આવ્યો છે. જુઓ, જે મેં વોટર થેરાપીની જ્યારે વાત કરી ત્યારે મેં ખાસ કીધેલું કે જે લોકો બીમાર નથી એ લોકો આ થેરાપીનો ઉપયોગ કરે. બીમાર નથી એ લોકો, જે લોકો બીમાર છે એ લોકોને ડ્રાય ફાસ્ટિંગનો લાભ લેવાનો છે. એટલે એ લોકો ખાસ જે બીમાર છે એ લોકો આ વોટર થેરાપી ઉપર ન જાય. જે લોકો બીમાર નથી અને આપણી આ સિસ્ટમ અપનાવી રહ્યા છે એ લોકો પાણીપથીનો પ્રોગ્રામ કરે. જેને રોગ મટાડવો છે એ આ ચક્કરમાં ના પડે, કારણ કે તમે નિર્જરા ઉપવાસ જે કરો છો એનો જે લાભ શરીરને મળે છે
એટલો પાણી પીવા સાથે નથી મળતો, બરાબર? તો એ લોકો તો નિર્જરા જ કરે, બીમાર લોકો. પણ જે લોકો બીમાર નથી અને આપણી સિસ્ટમ ઉપર છે એ લોકો આ પ્રયોગ કરે તો એમને શું રાહત રહે છે, નિર્જરા કરવાથી એમને કેવું રહે છે અને પાણી પીધા પછી એમને કેવું રહે છે, એના ઉપર આપણે થોડું વર્કઆઉટ કરવું છે, લોકોના અભિપ્રાય લેવા છે, ઓપિનિયન લેવા છે. એટલા માટે મેં આ વસ્તુની વાત કરેલી. સૂર્ય ચિકિત્સાનો લાભ લઈ શકાય તો એમાં શું થાય છે એ જોવું છે. યુરિન થેરાપીની વચ્ચે વાત થયેલી, તો એ પણ તમે એ તો બીમાર લોકો પણ એનો ઉપયોગ કરી શકે, કારણ કે એ તો ઉપયોગી વસ્તુ છે. સૂર્ય ચિકિત્સા પણ તમને ઉપયોગી વસ્તુ છે, તો એનો તમે લાભ લઈ શકો. એક આ પાણીની થેરાપી જે છે એના માટે બીમાર લોકો હમણાં ન કરે, જે બીમાર નથી એ લોકો ઉપયોગ કરે. અને એમાં એને શું લાભાલાભ થાય છે, આ વ્યક્તિ આપણે અલગ જરા એના રિપોર્ટ્સ લેવા છે, એના માટે મેં તમને છૂટ આપેલી છે. બીજો એક સવાલ છે કે મારા પપ્પાને મેઇન બ્લોક નળી જે છે હૃદયની એ 60% બ્લોક છે અને એની બ્રાન્ચ જે છે 90% બ્લોક છે, તો શું કરવું? તો આવા કેસમાં ઓપરેશન ન કરાવો તો આપણી સિસ્ટમમાંથી ફાયદા થવાના ચાન્સ છે. એમને દવાઓ ચાલુ રાખવી પડશે. બીપીની દવા છે, લોહી પાતળું કરવાની, કોલેસ્ટ્રોલની. સાથે સાથે નવું કોલેસ્ટ્રોલ વધે નહીં એટલા માટે રોધેલું ટોટલી બંધ કરવું પડશે. રાતનું એક ટાઈમ જે રોધેલું ખાવાની છૂટ છે એ પણ નથી લેવાની. અને ડેરી પ્રોડક્ટો સદંતર બંધ કરવાની છે. એમના કોલેસ્ટ્રોલ બ્લોકેજ ઓછા થાય એના માટે આપણા ત્યાં એક હૃદય અમૃત ટોનિક આપણા સેન્ટર ઉપર બનાવીએ છીએ, જેમાં આદુ, લસણ, લીંબુ, એપલ વિનેગાર, આ 4 વસ્તુઓના પ્યોર જ્યુસ. કે એપલ વિનેગાર તો તૈયાર લિક્વિડ આવે એટલે એનો જ્યુસ કાઢવાનો જરૂર નથી, એટલે એપલનો જ્યુસ નથી કાઢવાનો. એપલ વિનેગાર તૈયાર રેડીમેડ આવે, આપણા ત્યાં અમેરિકન ગાર્ડન કંપનીનું રાખીએ છીએ, અમેરિકાનું ઇમ્પોર્ટેડ. લીંબુનો પ્યોર જ્યુસ કાઢવાનો છે, આદુનો પ્યોર રસ કાઢવાનો છે, ક્રશ કરવાનો, ગળનામાં નાખી અને ગાળવાનો. ક્રશ કરવા પાણી રેડવાનું નથી. તો આદુનો પ્યોર રસ, લીંબુનો પ્યોર રસ કાઢવાનો, લસણનો ક્રશ કરીને એનો પ્યોર રસ કાઢવાનો છે, અને એપલ વિનેગારનો. આ 4 વસ્તુઓના પ્યોર રસ સરખા ભાગે લેવાના. માની લો 50 ml દરેક લીધા તો બધા 50 ml લેવાના છે. અને આ 4 વસ્તુના 200 ml થયા તો એમાં બીજું 200 ml તમારે મધ નાખવાનું છે, ચોખ્ખું મધ. એટલે તમારું 400 ml લિક્વિડ તૈયાર થયું. આ તમારું તૈયાર ટોનિક, જે હૃદયના બ્લોકેજ કાઢવા માટે, બીપી કંટ્રોલ કરવા, કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે, શરીરની ચરબી ઓછી કરવા માટે ઉત્તમ છે. સાથે સાથે જે લોકો વારે વારે શરદી થઈ જાય છે, તાવ આવે છે, નાના બાળકો છે વારે વારે માંદા પડે છે, એમના માટે પણ આ ઉપયોગી છે. તો આ ટોનિક તમે ઘરે બનાવી શકો અથવા અમારા સેન્ટર ઉપરથી મગાવી શકો, અથવા બહારગામવાળા લોકડાઉન પત્યા પછી કુરિયરથી મગાવવું હોય તો અમને કહી શકો છો. તો આ જે લોકોને બ્લોકેજ છે 60% 90%, એ લોકો આ ઘરે જ બનાવી દે અને એને રોજ 3 ટાઈમ 2 ચમચી, અડધા કાં તો 1 વાટકી પાણીમાં કાં તો અડધો ગ્લાસ પાણીમાં 3 ટાઈમ પીવે ખાલી પેટે. તો આ બ્લોકેજ ઓછા કરવા માટેનો એક રસ્તો. બીજું, પલાળેલી સિંગ પણ ખાવાથી બ્લોકેજ જરા ઓછા થાય. દૂધીની છાલ આપણે ફેંકી નથી દેવાની, જે કામની છે એ છાલ છે, તો એ તમે લઈ શકો. દેશી કાકડીની છાલ પણ ચિકાસવાળી હોય છે, એ પણ તમે લઈ શકો. તો એ પણ બ્લોકેજ ઓછી કરવા માટે સક્ષમ છે. અને સાથે અર્જુનની છાલનો ઉકાળો પતંજલિના સ્ટોર હોય ત્યાંથી મળી જાય, એ પણ તમારા બ્લોકેજ ઓછા કરવા માટે, હૃદયના રોગો માટે ઉપયોગી છે. અને ખાટા ફળ, અત્યારે તરબૂચ છે તો તરબૂચના બિયા શેક્યા વગરના, તો આ પણ તમે ખાઈ શકો, શેકેલા ન હોવા જોઈએ. તો એ બધા હૃદય માટે સારા છે. અને સૌથી સારું છે એ સૂરજમુખીના બીજ આપણા ત્યાં હોય છે, એ પણ કાચા ખાવાના છે, શેકીને ખાવાના નથી, જે બ્લોકેજ ઓછા કરે. બરાબર? તો આ બધાનો ઉપયોગ તમે રોજે રોજ કરી શકો છો બ્લોકેજવાળા.
લીંબુ દૂધીના રસ ઉપર રહેવાથી વીકનેસ આવે છે. તો તમારે લીંબુ દૂધીના રસ ઉપર એકલું નથી રહેવાનું, સાથે શક્તિવાળા ખોરાક પણ ખાવાના છે. સિંગદાણા પલાળેલા ખાવાના છે, ગોળ ખાવાનો છે, ખજૂર ખાવાનું છે, ગળ્યા ફ્રૂટ્સ ખાવાના છે. જે ગરપન છે એ તાકાત આલે છે, જે વજનવાળો ખોરાક છે એ તાકાત આલે છે, ડ્રાયફ્રૂટ્સ તમને તાકાત આલે છે. તો આવી બધી ચીજોનો પણ તમારો ઉપયોગ કરવાનો છે, અશક્તિ આવવા દેવાની નથી. દવાઓ ઓછી કઈ રીતે કરવાની? તો બીપી રોજ ચેક કરતા રહેવાનું છે. મોટાભાગના લોકોનું બીપી 3-4 દિવસથી લઈ અઠવાડિયા અથવા 15 દિવસમાં નોર્મલ થઈ જતું હોય છે આપણી સિસ્ટમ ઉપર રહેવાવાળાનું. હવે બીપી જેમ ઘટતું જાય એમ એનો ડોઝ ઘટાડતા જવાનું છે. 15 દિવસે નોર્મલ હોય બીપી વગર ગોળીએ, તો ગોળીઓ લેવાની જરૂર છે જ નહીં. અને જો ગોળી લો છો તો ઘટી જશે, આ ખાસ ધ્યાન રાખવાનું છે. તો બીપી ન હોય ને ગોળી લેશો તો ઘટી જશે, ચક્કર આવશે. તો ગોળીઓ જરૂર નથી તો છોડી દેવાની છે. હા, પણ એકદમ નથી બંધ કરી દેવાની, તમારે ચેક કરતાં બંધ કરવાની છે, ઓછી કરવાની છે. કઠોળનું મિલ્ક રોજ કેટલું ખવાય? તો કઠોળનું દૂધ જે છે એ કમસે કમ તમે 1 વાટકી ફણગાયેલી જેટલા દૂધ જે બનાવ્યું હોય તમે રોજ ખાઈ શકો. 1 વાટકી ફણગાયેલું કઠોળ ખાઈ શકાય રોજે રોજ, એમાં કંઈ ખોટું નથી. ડ્રાયફ્રૂટ્સ એકલું કે બીજા સાથે ખાવું? હવે અહીંયા આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે મારું એક ખાસ વિનંતી છે કે તમે જે કંઈ ખોરાક ખાઓ છો એ એકલવારો નહીં ખાઓ, કે ભાઈ જમવા બેઠા ને એકલા ડ્રાયફ્રૂટ્સની આઈટમો ખાઈ જાઓ, પછી એના જોડે બીજું કશું ન ખાઓ. આવું નહીં કરો. તમારા ભોજનમાં પાંદડા, શાકભાજી, ફ્રૂટ, સલાડ, અનાજ, કઠોળ અને ડ્રાયફ્રૂટ્સ, આ 6 પ્રકારની બધી ચીજો થોડી ખાવી જોઈએ. અને આ બધા પ્રકારની ચીજો ખાશો તો અશક્તિનો પ્રોબ્લેમ નહીં આવે. બીજું કે બધી વસ્તુઓ મિક્સ કરીને ખાઓ છો એટલે તમારો ઓવરઓલ ખોરાકની ડેન્સિટી, પેલા ડ્રાયફ્રૂટ્સ એકલું ખાવ તો એ વજનદાર ખોરાક થઈ જાય, અને પાંદડા, શાકભાજી, ફ્રૂટ અને બધા સાથે મિક્સ કરીને ખાઓ છો, થાળીમાં બધી આઈટમો થોડી લઈને ખાઓ છો, તો તમારો જે ખોરાક છે એ ઓવરઓલ ઓછા વજનનો થાય છે, ડેન્સિટી ઘટે છે બધાનું મિક્સ થવાથી. અને આ ઓછા વજનવાળો ખોરાકનો જે મળ વધે એ શરીરને ધક્કો મારીને બહાર કાઢવામાં તકલીફ પડતી નથી અને એ કબજિયાત કરતી નથી. જો તમે એકલા ડ્રાયફ્રૂટ્સના લાડવા કરીને ખાઈ જાઓ અને સાથે બીજું કશું ના ખાઓ તો એ એકલા ડ્રાયફ્રૂટ્સના લાડવાનો જે ખોરાક ગયો એ નાનું આંતરડું તમારું ટચલી આંગળી જેવું હોય. હવે આ ટચલી આંગળીમાં એ કેટલા ફૂટ ભરાઈ જાય. તમે 2-3 વાટકી લાડવા ખાઈ જાઓ ડ્રાયફ્રૂટ્સના, તો એ ડ્રાયફ્રૂટ્સનો જે ખોરાક છે એ કમસે કમ 5 થી 7 ફૂટના આંતરડામાં તો લાંબો થવાનો. તો આ 5-7 ફૂટના આંતરડામાં એટલો જે કઠણ ખોરાક જઈ ગયો, તો એ કઠણ ખોરાકના મળને તમારા આંતરડાને ધક્કો મારવામાં મહેનત બહુ પડશે, તકલીફ પડશે. એની જગ્યાએ જો તમે મિક્સ કરેલો ખોરાક ખાધો હશે તો એ વજનમાં હલકો હશે અને હલકા ખોરાકને આંતરડા ધક્કા મારવામાં તકલીફ પડતી નથી. આ વાત તમારે ખાસ ધ્યાન રાખવાની છે. તો એકલા ડ્રાયફ્રૂટ્સના લાડવા ખાઈ તો શકાય બરાબર, પણ મિક્સ કરીને ખાવા, એને ફ્રીજમાં રાખી શકાય? હા, રાખી શકાય. કારણ કે તમે ગરમ કર્યા વગરના તમે એ લાડવા બનાવો, ફ્રીજમાં રાખી શકો. અથવા લાંબો સમય રાખવાના હોય તો ફ્રીઝરમાં મૂકી દો. લાંબો સમય રાખવાના હોય, 2-4 દિવસ ખાવાના હોય તો તમે ફ્રીજમાં રાખો, અને 15-20 દિવસ સળંગ ખાવાની ગણતરીએ બનાવો છો તો તમે એને ફ્રીઝરમાં મૂકી દો. પછી આગલા દિવસે કાઢીને ફ્રીજમાં મૂકી દો, એટલે પેલો બરફ થઈ ગયેલો હશે એ બીજા દિવસે ખાવા લાયક તમને થઈ જશે. ખાવાના ટાઈમે ફ્રીઝરમાંથી કાઢશો તો ખાઈ નહીં શકાય, કારણ કે એ પથ્થર જેવો થઈ ગયો હશે, મારો તો વાગે માથામાં એવો હશે, એટલે એ ખાઈ નહીં શકાય. એટલે 1 દિવસ અગાઉના દિવસે ફ્રીઝરમાંથી ફ્રીજમાં મૂકતા જવાનું અને પછી ખાતા જવાનું. ફ્રીઝરનો ઉપયોગ બહુ સરસ રીતે તમે કરી શકો. પાંદડા તમે સ્ટોર કરી શકો, આખા પાંદડા ફ્રીઝરમાં મૂકી દો, જ્યુસ કાઢવાના ટાઈમે કાઢો અને જ્યુસ કઢાવી નાખો. હા, આદું તમે સ્ટોર કરીને મૂકી દો.
કેરી, પાકી કેરીનો સીધું કાપી અને ટુકડા કરીને અને સીધા થેલી ભરી દો જીપવાળી, ફ્રીઝરમાં મૂકી દો. હા, તો આ બધી ઉપયોગ કરી શકો તમે ફ્રીઝરનો. લીલા પાંદડાનો રસ રોજ ના કરવો હોય તો એની ચટણી બનાવી દો ક્રશ કરીને, અને એના ક્યુબ બનાવી દો. આપણે બરફના ચોરસા બનાવીએ એ રીતે રોજ એમાંથી 2-3 ચોરસા કાઢવાના અને ઓગાળીને પી લેવાના. એટલે તમે રોજ જ્યુસ બનાવવાની માથાકૂટ નહીં. હા, તમે તાજું બનાવો એના કરતાં આમાં કંઈક થોડી પ્રોપર્ટી બદલાશે, પણ બિલકુલ ના મામા કરતાં કાનો મામો સારું. એનિમા માટેની વાતો થઈ ગઈ. તો તમે જે કંઈ સવાલો હોય મને વોટ્સએપ ઉપર કહેતા રહેજો. તો તમને રોજ બીજા દિવસે, એટલે આજે તમે જે મને વોટ્સએપ ઉપર સવાલ કરશો એ તમને પરમ દિવસે જોવા મળશે. બરાબર છે? તો આપણા સવાલનું સેશન રોજ ચાલુ રાખીશું આ રીતે, એટલે લોકોને નવું કંઈક મળતું જાય. હવે યોગની અંદર આપણે નિયમની અંદર 4 નિયમો જોયા: શૌચ, સંતોષ, તપ અને સ્વાધ્યાય. આ 4 જોયા. હવે 5મો છે ઈશ્વર પ્રણિધાન. ઈશ્વરનું પ્રણિધાન એટલે તમારે કપડો પહેરો એ જ રીતે ઈશ્વરનું પરિધાન કરવાનું છે, કે તમે ઈશ્વર સ્વરૂપ છો એવી એક માન્યતા જે આપણા શાસ્ત્રોએ કીધેલી છે એને સાચી માની લો, કે તમારો આત્મા એ જ પરમાત્મા છે એને સ્વીકારી લો. એમાં પછી સવાલ કરવાનો નથી કે ભગવાન ક્યાં છે, મંદિરમાં દરવાજે તાળો મારવો પડે છે, તો આ બધા એ સવાલો કરવાનો કોઈ પ્રશ્ન નથી. ઈશ્વરનું અસ્તિત્વ છે એનું સૌથી મોટું જવાબ શું? કે તમે જીવતા છો. તમારું અસ્તિત્વ જે જ ઈશ્વરનું અસ્તિત્વ બતાવે છે. આ ધરતીનું અસ્તિત્વ એ જ અસ્તિત્વ ઈશ્વરનું છે. આ કોરોનાની મહામારી આવી છે, તમે એના રસ્તા શોધી નથી શકતા, તો આ ઈશ્વરનું અસ્તિત્વ છે. કોરોના બી બનાવ્યો કોને? તો દરેક જીવજંતુ બધું ભગવાનનું જ બનાવેલી વસ્તુ છે. ભગવાન અમુક વસ્તુઓનો નાશ કરવા બનાવે છે, અમુક વસ્તુઓ બીજા પ્રાણીઓ અથવા બીજા જીવજંતુઓને જીવવા માટે બનાવે છે. એટલે દરેક વસ્તુ, ધરતી ઉપર જેટલા જીવજંતુ નાના સૂક્ષ્મ અમીબાથી લઈ અને મોટી વેલ, હાથી કરતાં મોટી વેલો હોય દરિયામાં રહે, તો આ દરેક જીવને જીવવા માટે બીજા જીવ ઉપર ડિપેન્ડ રહેવું પડે છે. મનુષ્યને શાકાહારી પ્રાણી તરીકે વનસ્પતિ ઉપર આધાર રાખવો પડે છે. વનસ્પતિને જીવવા માટે જમીનની અંદર વનસ્પતિનો જે કચરો હોય એ કચરામાંથી ખાતરમાં કન્વર્ટ કરે એવા સૂક્ષ્મ બેક્ટેરિયા, એઝેક્ટોબેક્ટર ને એવા બધા અલગ અલગ ટાઈપના બેક્ટેરિયા ઉપર ડિપેન્ડ રહેવું પડે છે. એ બેક્ટેરિયા હોય, અરસિયા હોય તો પેલા ખોરાકને ખાય, એને કચરામાં કન્વર્ટ કરે અને એ ખાતર રૂપે વનસ્પતિને મળે મૂળ દ્વારા. અને વનસ્પતિ એ ભૂમિ તત્વનો ઉપયોગ કરી હવામાંથી સૂર્યદેવની અગ્નિ, હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લે, હવામાંથી અથવા જમીનમાંથી જળ લે, અને જમીનનું ખાતર એટલે ભૂમિ તત્વ લે. આ 4 તત્વોનો ઉપયોગ કરી એ વનસ્પતિનો ખોરાક બની શકે. એટલે સૂક્ષ્મ બેક્ટેરિયાથી લઈ, વાયરસોથી લઈ અને દરેકની જે ઉત્પત્તિ ભગવાને કરી છે એ એકબીજાને જીવાડવા માટે છે. તો આ બધી આખી જે સૃષ્ટિ છે એ ભગવાનની બનાવેલી રચનાથી જ ચાલે છે. અને એટલે જ આપણા શરીરમાં રહેલો આત્મા પણ પરમાત્માનો અંશ છે એવું આપણું શાસ્ત્રો, આપણા ધર્મગ્રંથો કહે છે. એટલે ઈશ્વર માટે સવાલો કરવાના નથી કે ઈશ્વરનું અસ્તિત્વ બતાવો. તમે મનુષ્ય વિજ્ઞાનની ભાષાને સમજે છે, તો જ્યાં વિજ્ઞાન ના કામ કરી શકે એમાં ઈશ્વરનો શું દોષ? તમે એવા મશીન બનાવી શકતા નથી કે ઈશ્વરને શોધી કાઢે, તો એમાં ભગવાનનો શું દોષ? એ તમારી મર્યાદા છે. તો આપણા ધર્મગ્રંથોમાં જે રામાયણની, મહાભારતની જે બધી કથાઓ થઈ ગયેલી છે, તો એ બધા ઉપર સવાલો કરવા જેવું છે જ નહીં. અને આવું ઈશ્વરનું અસ્તિત્વ ના હોત તો આ મનુષ્યની સંસ્કૃતિ જ ના હોત, મનુષ્ય જ ના હોત. તો ભગવાન સ્વરૂપે અવતાર લે છે. અને કહેવાય કેટલાય દાખલા છે કે મેં હમણાં સૂર્ય ચિકિત્સા ઉપર જે ચર્ચાઓ થઈ, તો એમાં હીરા રતન માનેક એ વ્યક્તિ ખાલી પાણી પીને જીવન જીવે, તો એ ખાલી પાણી ઉપર અન્ન વગર જીવી શકે છે. અચ્છા, અંબાજીમાં ચુંદરીવાળા માતાજી છે ગબ્બરની ટેકરી ઉપર, તો એ તો વળી પાણી પણ પીતા નથી. તો હવે આ તમે પ્રૂવ કરવાનું તમારા જોડે સાધન નથી.
હવે આ સાધન તમારા જોડે નથી એનો મતલબ એવો નથી કે ઈશ્વર નથી. તમે પ્રૂવ ન કરી શકો, તમે કોઈ ગણિતનો દાખલો સોલ્વ ન કરી શકો તો ગણિત ખોટું છે એવું કહેવાય? ન કહી શકાય. તો આ યોગશાસ્ત્રમાં ઈશ્વર પ્રણિધાનનો જે શબ્દ છે એને સ્વીકારી લેવાની સ્વીકૃતિ સાથે તમારે એ નિયમમાં લઈ લેવાનું છે કે તમારે એને સ્વીકારી લેવાનું અને એને રોજ તમારે એની આરાધના કરવાની છે. પછી તમે કયા જે બી ધર્મમાં હોય, તમે મૂર્તિ પૂજામાં માનતા હોય કે ન માનતા હોય, તમે મુસ્લિમ છો તો તમે અલ્લાહને યાદ કરો છો તો એમાં મૂર્તિ પૂજા નથી, પણ તમે એક ઉપરની જે શક્તિ છે એને સ્વીકારીને આ કરો છો કે ઉપર કંઈક છે. એના માટે પુરાવા માગતા નથી. ઈસુ ખ્રિસ્તનું અસ્તિત્વ છે એવું ક્રિશ્ચિયન માને છે, બરાબર? તો એ લોકો ક્રિશ્ચિયન ધર્મવાળા એને સ્વીકારી લીધા છે. ભગવાન બુદ્ધનું અસ્તિત્વ હતું એ ભગવાન બુદ્ધના જે અનુયાયીઓ છે બૌદ્ધ ધર્મવાળાએ સ્વીકારી લીધું છે. એના ઉપર સવાલ કરવાના નથી. જૈનોએ ભગવાન મહાવીરને જે કંઈ વાતો કીધેલી છે, જૈન શાસનનો જે ધર્મનો આખો ઊભો કર્યો તો એમને જે નીતિ નિયમોને જે કંઈ વાતો આપી એને સ્વીકારી લીધી છે. તો તમારે ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકારી લેવાની છે. આ પૂર્વ ભૂમિકા જ છે મનુષ્ય તરીકે, અને એના અસ્તિત્વનો સ્વીકાર કરીએ અને તમારે ડગલે ને પગલે ઈશ્વરે બતાવેલા કર્મો કરવાના છે. એને તમે ઈશ્વરને તમે ગુરુ માનો, પ્રભુ માનો કે તમે એના પુત્ર છો કે પુત્રી છો એવું માનીને ચાલો. દેવી શક્તિ, ઈશ્વરીય શક્તિ બે પ્રકારની છે. એક દેવોની શક્તિ છે, બીજી દેવી શક્તિ છે. આ બંનેનું અસ્તિત્વ છે. જે રીતે સૂર્ય અને ચંદ્ર છે, જે રીતે દિવસ અને રાત છે, એ જ રીતે દેવી શક્તિમાં પણ આ બે ધરીઓ અલગ છે. દેવીની એક અલગ ધરી છે, દેવોની એક અલગ ધરી છે. બંનેનું અસ્તિત્વ છે. અને જ્યારે વિષ્ણુ ભગવાને અવતારો લીધા ત્યારે બંને શક્તિઓ સાથે રહીને જ એમને ધર્મના કામ કરેલા છે ધરતી ઉપર. મોટા ભાગના તમે જુઓ, બરાબર છે? તો શંકર ને પાર્વતી, વિષ્ણુ ને લક્ષ્મી, કૃષ્ણ ને રાધા, રામ અને સીતા, આ બધા જે આપણા જે ઈશ્વરીય શક્તિવાળા અવતારો થઈ ગયા છે તો એ બધા કપલમાં હોય છે. તો આ બંને શક્તિઓને માનવાની છે. તમે શંકરને બી પૂજી શકો, મા પાર્વતીને પૂજી શકો, અંબિકાને પૂજી શકો, કાલિકા માતાને પૂજી શકો, તમારા જે કુળદેવી હોય એને પૂજી શકો. તમને જે દેવ તમારા હોય એને પણ તમે પછી કોઈ પણ હોઈ શકે છે. તો આ દરેકને સ્વીકારી લો અને એમને કીધેલી રસ્તા ઉપર ચાલો. અને દરેકે સારા જ રસ્તા બતાવ્યા છે. કોઈ ધર્મના સ્થાપકોએ અથવા અત્યારના ચલનમાં જે સંપ્રદાયો થયા છે તો આ સંપ્રદાયોના મૂળ સ્થાપકોએ તમને કોઈ ખોટી વાતો કીધી નથી. પછી એ ગાયત્રીના રામ શર્મા હોય કે પાંડુરંગ શાસ્ત્રી હોય, સ્વાધ્યાય પરિવારવાળા, કે દાદા ભગવાન હોય કે નીરુબેન અમીન હોય, તો આ બધાએ જે વાતો કરેલી છે તમારા જીવનમાં સુખ, શાંતિ અને આનંદપૂર્વક જીવી શકો એના માટેના રસ્તા બતાવ્યા છે. આ બધા ગણિતના સોલ્યુશન છે. પછી તમે ગણિતના દાખલા કઈ થિયરીથી ગણો છો અને જવાબ કઈ પદ્ધતિથી લાયા એનું મહત્ત્વ નથી, જવાબ આવવો જોઈએ. તમારા જીવનમાં સુખ શાંતિનો અનુભવ થવો જોઈએ. પછી તમે કયા સંપ્રદાય સાથે રિલેટેડ છો એનાથી લેવા દેવા નથી. તમે સુખી છો મતલબ તમે ધર્મનું પાલન કરો છો. તો ઈશ્વર પ્રણિધાનને સ્વીકૃતિ સાથે તમારે એનું પાલન કરવાનું છે. એમને જે વાતો કીધેલી છે એનું અનુકરણ કરવાનું છે, બરાબર છે? તો દુનિયાના દરેક ધર્મના આપણી સંસ્કૃતિની અંદર આપણા પુરાણોમાં બતાવેલી જે કંઈ વાતો છે, ઈશ્વરીયની શક્તિની જે કંઈ વાતો છે એને માની લો. એના ઉપર પ્રશ્નચિહ્ન કરવાની કોઈ જરૂર નથી. સ્વીકૃતિ પ્રમાણે એમની કહેલી વાતો પ્રમાણે, હા, કે સમયે વાતો જે તે સમયે કીધેલી હોય. આપણો સમય બદલાતો જાય છે તો સમય બદલાય એમાં થોડા ચેન્જ આવશે. તો સમય વર્તે સાવધાન થઈ અને તમારા જીવનમાં દુઃખ ના આવે એ પ્રમાણેના તમારા સામાજિક વ્યવહારોમાં ચેન્જ કરતા જાઓ, બદલાતા જાઓ, સુધરતા જાઓ. લોકો હેરાન ના થાય તમારી જડતાના કારણે એ પણ જોતા જાઓ. અત્યારે કોરોનામાં લોકો મરી જાય છે તો બેસના હવે નથી રાખી શકાતા.
તો જો વગર બેસના એ જો આ ચાલી શકતું હોય તો બેસનું કમ્પલસરી હોવું જરૂરી નથી. તમારી સમસ્યાના સમયે તમે એને છોડી શકો છો. તો આ જ ધર્મ કહે છે સમય વર્તે સાવધાન. ઘણા લોકો 30 માણસોના ભેગા કરીને લગ્ન કરે છે સરકારની મંજૂરી લઈને. તો સમય વર્તે સાવધાન. અને આ સમય વર્તે સાવધાન રહેવાની વાતો દરેક વ્યક્તિને એના લગ્ન સમયે શીખવાડવામાં આવે છે. બરાબર છે. તો સમયને માન આપો, આટલું મહત્ત્વનું છે. ટેકનોલોજીનો ઉપયોગ કરો. અત્યારે મોબાઈલનો ઉપયોગ તમે સારા કામ માટે કરો, એનો ખરાબ માટે પણ કરી શકાય. જેવી મનોવૃત્તિ દેવી શક્તિવાળા હશે એનો સદુપયોગ કરશે, અને દાનવ શક્તિવાળા હશે દાનચોરી કરવામાં એનો ઉપયોગ કરશે, ખરાબ કામ કરવા માટે પણ એનો ઉપયોગ કરશે. તો તમે કેવી પ્રકૃતિમાં રહેવા માગો છો એ તમારા ઉપર ડિપેન્ડ છે. તમે જેટલા લોકોને સાંભળશો એમનામાંથી કંઈક સારું મેળવતા રહેશો તો તમે સારા રસ્તે ચાલશો. અને ખરાબ માણસોના સંસર્ગમાં રહેશો, વ્યસનીઓના જોડે બેસશો તો એ તમને વ્યસની કરીને જ રહેશે. બરાબર. તમારું મહત્ત્વ ત્યારે છે કે તમે વ્યસનીઓના ટોળામાં રહો, અને છતાં વ્યસની ન થાવ તો તમે ખરા દેવી શક્તિવાળા કહેવો. આ જ મહત્ત્વ છે. બરાબર. તો રાવણના રાજમાં પણ સીતાને સાચવવાળી બેન મળી ગયેલા વિભીષણ હતા. અચ્છા, રામ રાજ્યમાં પણ કઈ અને મંથરાઓ હોય છે. એટલે જ્યાં સારું હોય તે બધા સારા જ મળી જાય 100% એવું હોતું નથી. તમે ખરાબના લોકો વચ્ચે રહીને પણ સારા વ્યવહારો કરી શકો છો, સારા રહી શકો છો, વ્યસન મુક્ત રહી શકો છો. એ તમારા મનની સ્થિતિ ઉપર છે. તમે કેટલી ઇન્દ્રિયો કાબૂમાં રાખો છો એના ઉપર તમારો આધાર છે. બરાબર છે. તો આ બધી વાતોનો તમે જીવનમાં ઉપયોગ કરજો, ધ્યાનમાં લેજો. શાસ્ત્રોમાં પુષ્કળ લખેલું છે, પુસ્તકોમાં પુષ્કળ પડેલું છે, પણ આ પુસ્તકમાં પડેલું જ્ઞાન જ્યાં સુધી તમે તમારા જીવનમાં નહીં ઉપયોગમાં લો ત્યાં સુધી એનું કોઈ મહત્ત્વ રહેતું નથી. તમે ગમે એટલી ગીતાના દીવાબત્તી કરો, રોજ પૂજાપાઠ કરો, પણ ગીતાએ કીધેલી જે વાતો છે એ તમારા જીવનમાં ન ઉતારો તો આ ભગવદ્ ગીતા સાંભળેલાનો કે એની પૂજાપાઠ કરેલાનો કોઈ મતલબ રહેતો નથી. તો જેટલા શાસ્ત્રો છે, પછી યોગશાસ્ત્ર હોય, ભગવદ્ ગીતા હોય, રામાયણ હોય કે બીજા ધર્મોના જે કંઈ શાસ્ત્રો છે, કુરાન હોય કે બાઇબલ હોય, તો આ બધા લોકોએ તમારા જીવનમાં સુખ શાંતિ આવે એના માટેની વાતો સમજાયેલી છે. અને એના ઉપયોગ કરી જીવનમાં શાંતિ અને આનંદપૂર્વક જીવન જીવવાનું શીખવાનું છે. નહીં કે બીજા લોકોને હેરાન કરવાનું, બીજા પરધર્મીને તમારે હેરાન કરવા, કે બીજા પંથવાળાને તમે સ્વીકાર ના કરો. તમારા ગામમાં કે તમારા શહેરમાં રહેતા અલગ કોમ્યુનિટી કે અલગ જ્ઞાતિવાળા લોકો તમે મોટા ને પેલા નાના, અને પેલો હું સારો ને પેલો ખોટો, આ બધી માન્યતાઓ કોઈ ધર્મ શીખવતું નથી. બરાબર છે. તો આ ઈશ્વરની અનુભૂતિ એ તમારા વ્યવહારમાં આવે છે. બરાબર છે. બીજું કે તમે વડીલ છો, ઘરડા છો, તો તમારું શરીર સાચવવાની જવાબદારી તમારી છે. આ પણ યાદ રાખજો. પછી ત્યાં છોકરાઓ તમને કશું નહીં કરે. છોકરાઓ તમને પૈસા આપશે, દવા લઈ આપશે, તો તમારા રોગ નહીં કાઢી શકે. તો શરીર સાચવવાની જવાબદારી તમારા આત્મા સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપ, આત્માને રહેવાનું જે ઘર છે એને સાચવવાની જવાબદારી પણ તમારી છે. એટલે તમે ઈશ્વર સ્વરૂપ છો, એટલે તમારું શરીર ઈશ્વર સ્વરૂપ સ્વચ્છ અને આનંદ સ્વરૂપ રહે એ રાખવાની જવાબદારી તમારી પોતાની છે. તમારે બીજા જોડે અપેક્ષા રાખવાની નથી કે મારો છોકરો કે મારા છોકરાની વહુ મારી સેવા કરે. હા, આવા વિચારો રાખશો તો ભગવાન તમને માંદા પાડશે અને તમારે સેવા લઈને પછી ઉપર જવું પડશે. સેવા લઈને ઉપર જશો ને તો ભગવાન પછી તમારા પુણ્યના પોટલાઓને પેલા જેને સેવા કરી હોય ને ના આપી દેશે. બરાબર છે. તો પુણ્યના ભાથા બાંધો, દેવી સ્વરૂપ બનો અને આનંદપૂર્વક જીવન જીવો. તો યોગની અંદર આપણે યમો 5 જોયા, એના ગો નિયમ જોયેલા, 5 મુખ્ય નિયમો જોયા, અને હવે આવતીકાલે ગૌણ નિયમ ઉપર વાતો કરીશું કે એમાં કયા ઓપ્શનલ નિયમો પણ આપેલા છે એના ઉપર આપણે ચર્ચાઓ કરીશું. પછી આગળ આસનો, પ્રાણાયામને એ બધું પણ શીખવાનું છે. તો આ બધું શીખતા રહીશું. સમય મળશે શીખતા રહીશું. તમે અમલ કરતા રહેજો, નવું શીખતા રહેજો,
હા, ક્યાંય બી કન્ફ્યુઝન હોય તો મને પૂછી શકો છો, વોટ્સએપ કરી શકો છો. હું મારી સમજ પ્રમાણેનો જવાબ તમને આપીશ. બરાબર છે. નમસ્કાર.